ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે। આ યાદીમાં ભાજપે 4 રાજ્યોના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અને ઠાકોર વિશ્વદીપસિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપવામાં આવી। ફિરોઝાબાદમાં ભાજપે વર્તમાન સાંસદ ચંદ્રસેનસિંહ જાદૌનની જગ્યાએ ઠાકોર વિશ્વદીપસિંહને મેદાને ઉતાર્યા છે। માહિતી અનુસાર ભાજપે દેવરિયાના સાંસદ રમાપતિ રામ ત્રિપાઠીની ટિકિટ રદ કરી છે। હવે શશાંક મણિ ત્રિપાઠી અહીંથી ચૂંટણી લડશે। શશાંક પૂર્વ સાંસદ જનરલ પ્રકાશ મણિ ત્રિપાઠીના પુત્ર છે। આ ઉપરાંત ભાજપે કોલકાતાની પ્રખ્યાત ડાયમંડ હાર્બર બેઠક માટે અભિજીત દાસને મેદાને ઉતાર્યા છે। ઉલ્લેખનીય છે કે તૃણમૂલ નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી સોમ પ્રકાશની પત્ની અનિતા સોમ પ્રકાશને હોશિયારપુરથી ટિકિટ મળી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।